Any Garba lovers in the house? Sorry, any Gujaratis in the house? હા, ગુજરાતી છોને ગરબા નહીં આવડતા તે મારા જેવા છે, બહુ બધા છે જે ગરબા નહીં ગમતા રમવા. છે એવા કોઈ? આ બધાના ફોકસ કરો કેમેરા. હા, હું એકલો શું કરા બધા? યહી હૈ વો આદમી જૈસે ગુજરાત में रह के गरबा नहीं खेलना है, એવું થાય બધું. મને સાંભળવા ગમે ગરબા. પહેલા હું એક વાક્ય બોલતો હતો કે મને ગરબા જોવા બહુ ગમે, પછી હું પરણી ગયો. પરણેલા માણસ એવું ના બોલાય હો કે મને ગરબા જોવા બહુ ગમે. ગરબા હું જોવાનું? બધી ખબર શું જોવા જાવ તમે કે? એટલે પરણેલા પુરુષોને એક ટીપ કે ગરબા મને સાંભળવા બહુ ગમે. સાંભળવા, ભલે આંખે પટ્ટી નહીં બાંધતો પણ સાંભળવા બહુ ગમે. પણ મને ગરબા રમવાનો શોખ બી નથી ને ફ્રેન્કલી મને, હું પેલી કેટેગરીનો માણસ છું, મને આવડતું નથી એટલે કે હું પગ જોઈને રમું આમ કે એ પછી પીધેલી આઈટમ રખડતી હોય એવું ફીલ થાય. આ કોણ છે આ કે, એટલે હું રમતો જ નથી કારણ કે આવડતું નથી, ખાલી ખોટું ક્યાં રમવાનું એમ, તો હું નહીં રમતો. પણ હું ઓબ્ઝર્વ કરું ને ગરબા રમતા લોકોને તો બી મને એવું થાય કે હવે પહેલા 3 તાળી ને 2 તાળી ને એવું તો કદાચ આપણે થોડી પ્રેક્ટિસ કરીએ તો જીવનમાં 2-5-10 વર્ષે હું શીખી જઈશ, 2-5 વર્ષે તો આવડી જશે એમ. પણ હું સાહેબ મેં 2 તાળી શીખીને એ લોકો બદલી નાખી. હું 3 તાળી શીખ્યો કે આ સહેલું ધીમચાક ઢૂમચાક ધપાક કે બન્ના, એમાં હવે વેરિએશન લઈ આવ્યા 3.5 તાળી અડધી કેમ એડ કરવી, એવા લાંબા સ્ટેપ લે. મને એમ હતું કે ના આવડે તો આપણે એ સ્પીડે ચાલવાનું, જે સ્પીડે આખો ગરબો ચાલે છે હે ને, કમસે કમ છેલ્લે આમ કે નામ ઊંટ ચાલની જેમ ચાલો તો બી એવું લાગે કે આ ભાઈ બી રમે છે એમ. તો મેં ગયા વર્ષે બહુ હિંમત ભેગી કરીને ઊંટ ચાલવાળા ગરબા રમવાના ચાલુ કર્યા. હશે આમાંય ઘણા મારા જેવા હશે એમ. પછી ખબર નહીં ગયા વર્ષે પેટર્ન બદલાઈ ગઈ, થોડું રમ્યા પછી ગરબો પાછો આવ્યો. તો આપણે આખા ટાઈમિંગ ની પથારી પડી ગઈ. હાઉ ડુ આઈ ટેકલ કે પાછા આવશે? નહીં રમવું જા. મારી હાલત પેલી સોસાયટીના નાના છોકરા જેવી હતી કે ના રમવા જેવો ના આવડતો. હવે ચીટિંગ શું કલા કરો છો? લૂપ હોય એ પાછો આવવા વાળા ગરબા બી મેં ભાઈબંધને કીધું મને શીખવાડ ને યાર દોસ્ત. તો મને કે જો પહેલા તમારે આ સ્ટેપ કરવાનો, પછી 3 તાલીમાં 3 સ્ટેપ છે, 2 તાલીમાં 2 સ્ટેપ છે, હિચમાં 4 5 6 7 જે સ્ટેપ હોય આમાં 41 સ્ટેપ હોય. પછી 41 પછી લૂપમાં ચાલુ કરવાનું. ને આ યાદ કેવી કરી 41 કે પહેલી વખત આમ જાવ ત્યારે આમ કરવાનું, બીજી વખત જાવ ત્યારે આમ કરવાનું. અરે એના ક્લાસીસ રાખે અલગથી પાછા, જોયા છે? 3 મહિના પ્રેક્ટિસ કરે, 9 દાડા રમવાનું, આવતા મહિને નવા સ્ટેપ. અરે પણ તો વેલિડિટી 3 દિવસ ને 9 દિવસની વેલિડિટી 3 મહિનાની પ્રેક્ટિસ. તો એ રમો છો ને બધા એને 2,000 ના પાસ લઈને રમો છો ને કે તમને આવડે છે? અમારે જીવન શું કરવાનું બોલો? ખાલી જોવા માટે, આઈ મીન સાંભળવા માટે 2,000 નો પાસ ના પરવડે એમ. પછી પેલો એક સ્ટેપ છે કે કમરે હાથ વાળો, આમ કરે પછી આમ કરે પછી આમ, શું કહેવાય એને? ટીમલી. ટીમલી સ્ટેપ કહેવાય. બોલો, પહેલા એને પેરોડી સ્ટેપ હું નાનો હતો ત્યારે કહેતા હતા, હવે નવું લાયા ટીમલી સ્ટેપ છે. હવે આપણે બધા ટીમલી બનવાનું. બોલો હે શું કરે છે પેલા સામર્થ્યક ભાઈ પરમાર? શું કરે છે? ટીમલી રમે છે. તો તું પેલા સામર્થ્યક માંથી સમૂહભાઈ થા, પછી ટીમલી રમ. સામર્થ્યક ભાઈ શ્રીમાન સામર્થ્યક ભાઈ ટીમલી રમે નહીં સારું લાગતું. ગરબા ઓબ્ઝર્વ કરતો, 2 તાળી 3 તાળી સુધી મને સારું લાગ્યું. પછી રાસ ચાલુ થાય છેલ્લે, જયારે બધા થાકી જાય ને ત્યારે રાસ ચાલુ થાય, જેમાં સૌથી વધારે એનર્જી જોઈએ. તો પહેલા રાખો ને, સૌથી વધારે એનર્જી રાસ રમવામાં જોઈએ તો એ છેલ્લે રાખે. કેમ? પરીક્ષા લઈએ કોણ છે. અને એ રાસ રમે આમ કરીને આમ કરે. હવે અહીંયા એક આખું સર્કલ બને, એક મોટું 5નું સર્કલ બને, બધા દાંડિયા લઈને અત્યારે આની જોડે રમો છો, 1 સેકન્ડ પછી બીજાની જોડે રમવાનું, 2 સેકન્ડ પછી ત્રીજાની જોડે. આ ટિન્ડર જેવું ફીલ નહીં થતું? પણ આમાં બધું સ્વાઈપ લેફ્ટ જ કરવું પડે. ગમતી હોય તો બીજા રાઉન્ડમાં આવવાની રાહ જોવાની. ડેટિંગ એપ્લિકેશનનો સ્વાઈપ અપ સ્વાઈપ. માતાજીનો તહેવાર છે ગરબા સાહેબ. આપણે બધા એકચ્યુઅલી તો વચ્ચે ગરબો મૂકવાનો હોય ને, ગરબાની આસપાસ માતાજીની આરાધના કરવાની હોય. એમ આવી રીતે રમાતા હોય તો એને ગરબા કહેવાય. હવે તમે આમાં ટીપલીને ઢેંકા ચીકાડ તો આમાં માતાજી માફ ના કરે પછી એમ કે આ મારા નામે આ શું કરો ભાઈ તમે? હા
બીજું ગરબા રમતા હોય ને એમાં ખેલૈયાઓની 2 કેટેગરી હોય, 2 જ કેટેગરી. જે રમતા હોય એની વાત છે, મારા જેવા ઉભા હોય એ તો ગણતા જ નથી. આપણે ખેલૈયા ના કહેવાય એને દેખૈયા કહેવાય. ખેલૈયા જે અંદર રમતા હોય એમાં 2 કેટેગરી હોય. હવે તમે હું આ 2 બોલીશ તો તમે પોતાની જાતને એક કેટેગરી મૂકી દેશો. એન્ડ ધ પોઈન્ટ ઇઝ ધેટ કે તમારા પાર્ટનર હશે ને સેકન્ડ કેટેગરીમાં જશે હંમેશા. આવું ભગવાનનું ગોઠવેલું છે. પહેલી કેટેગરી હોય કે જે રમે બહુ જ ઉત્સાહથી વિથ ફૂલ લાઉડ એક્સપ્રેશન એન્ડ બોડી લેંગ્વેજ, પણ ચહેરાના એક્સપ્રેશન 0 હોય. એટલે એ નાચે ને ત્યારે આમ થતું હોય પણ ચહેરો આમ. અહીંયા હલાય ને મોઢું હલાય, મોઢું સ્ટીલ ને બોડી લેંગ્વેજ ફૂલ. અને બીજા હોય કે જે બોડી લેંગ્વેજ સીમિત હોય પણ એક્સપ્રેશન થી ગોવિંદા હોય, એ આમ રમે. આને 2000 ના પાસમાં 25,000 ની મજા લેશે. આને જુદો કરો, આના 500 વધારે રાખો. પણ આવડે ને બધા કે રમો છો ગરબા? પાસ લઈ લીધા આ વખતના? બાકી છે નહીં લીધા? સેટિંગ કરવાનું છે.